મજામાં, બેબી મજામાં. તો તમને મારા હર હર મહાદેવ જય માતાજી. અને મારી મોર્નિંગ થઈ ગઈ છે અને હવે હું બસ સ્કૂલે જઈશ, એટલે સ્કૂલે જવા માટે હું રેડી ફ્રેશ થઈ ગયો છું અને હવે હું ધૂપ કરીને જઈશ. ગુડ મોર્નિંગ બેટા. ઓ માય ગોડ, મને બી શીખવાડો કેવી રીતે કરવાનું. લા કેવી રીતે, મને તો નહીં આવડતું યાર, મને કંઈ નહીં આવડતું આમાં તો. બસ હવે આગળ લઈ દોડું લા કૂદવાનું. એની પહેલાં આપણે કેવી કૂદી શકીએ? તું મારું જો, પછી તારે શીખવાનું. તો તમે મમ્મી થોડુંક સ્લો કરો. હા તો લે, લા સ્લો કરીશ. ચાલ ગાઈસ, તો મારા મમ્મીએ છે ને મસ્ત રેડા કૂદ્યા અને હવે હું બૂટ લઈ દઉં બહાર, એટલે મમ્મી મને બહાર જ બૂટ. પછી અંદર ખાલી એક જ કામ રહેશે. મને તો બહુ જ મજા આવી મમ્મીનું જોઈને અને એક વસ્તુ કે કાઉન્ટિંગ કરીને. તો ચલો ગાઈસ, હું ફાઇનલી હવે બૂટ પહેરી લઈશ અને આજે હું તમને મારી વેન બી દેખાડીશ. તો ગાઈસ, તમે મારી વેન બી જોઈ રહ્યા છો. બેટા બૂટ પહેલા એ મમ્મી, આ જો કેવું થઈ ગયું, સરખું નહીં. આવું છે ને પહેલી વખત થયું. થઈ ગઈ બાપી, હું તો એની પહેલી વખત એક વખત આવું નહોતું, પણ આ પહેલી વખત છું. મમ્મી ઓલા જો છાપા બહાર, તો પેલી ગાડી સાથે હા એના તો દીદી કેમ કાગળિયા બોલતા હતા? મને એવું લાગ્યું કે ઓકે ગાઈસ, હવે થોડીક જ વારમાં મારી ટ્રેન આવી જશે અને એની બહુ વાર નથી, એટલે બસ હવે તૈયારી છે ટ્રેનને આવવાની. ક્યોંકિ કેટલા વાગ્યા વાળા? ઓકે 7:01 તો થઈ જ ઓલરેડી ગઈ છે. હવે બસ હમણે આવશે, ક્યોંકિ અમારે જે ફ્રેન્ડવાળા અંકલ છે ને એ થોડાક મોડા આવે છે, ક્યોંકિ આપણે ફ્રેશ ન થઈ જઈએ ને એટલે. તો છે ને આપણે ફ્રેશ થઈ ગયા પછી આવે અને જો આપણે ના ગયા હોય ને તો થોડીક વાર આપણું વેઇટ બી કરે કે બસ હવે આવશે. અને પછી આપણે ના જઈએ તો આપણામાં ફોન કરે. આવું અમે દર વખતે થાય છે. એમની સોસાયટીમાં અમે જઈએ ને તો એમની ગેટ બહાર અમે ઊભા રહીએ તો એક જે છોકરો છે ને હા, તો એ વેને છે ને એને એક કે બે વખત ફોન કરીએ ને
ક્યારેય આવે. બસ તૈયારી છે. So guys, હવે આવી ગઈ મમ્મી વેન આવી ગઈ. અલી આ તો મારું ખુલ્લું જ છે. ચાલો હું તમને બતાડું મારી વેન. તમે કહેજો મારા હાથમાં નહીં, મારે બેસવાનું નહીં. ગાઈસ અમે આગળ જઈ રહ્યા છે. અને તમે કહેતા હશે કે આવું તમે રોજે લેતા હોય તો પણ રોજ હું લેવાનું. સવારની મોર્નિંગ મજા આવી જાય. હા, ઉપર ચંદ્ર છે. ચંદ્ર હમણાં આવી જશે સૂરજ. અરે યાર સ્કૂલે વખતે ત્યારે તે સૂરજ આવે, ત્યાં નહીં આવતો. હવે ઠંડીમાં તો હિંચકા બી સૌ ખાલી છે. જોવો બી નહીં ગમતું મને તો. લો જય માતાજી. દાદાને કરાવી દે. જય માતાજી. શું લાવ્યા? એલામ હે? જય માતાજી કો દાદાને કે. જય માતાજી. હા બસ. હા, મોબાઈલ માં આવે. ઓહો, ચાલો દીદી જય માતાજી. જય માતાજી કહી દો. માતાજી. આ તો જબરું તું તો લાવે ભાઈ. લો હે, બહુ હોશિયાર છે તું તો. વાહ. લો ગાઈસ, હું સ્કૂલેથી ઘર આવી ગયો છું અને ચાલો આપણે મમ્મીને પૂછીએ કે આજે જમવામાં શું છે. તો ગાઈસ, એ મમ્મી જમવામાં શું છે? જમવામાં આજે ભૂંગળા એન્ડ બટેકા. બટકા ભૂંગળા છે. મારે રેડી છે. અને ગાઈસ હમણાં મળીએ. સો ગાઈસ, મેં છે ને જમી લીધું છે અને આજે જમવામાં બહુ જ મજા આવી ગઈ. કારણ કે આજે જમવામાં તો બટેકા ભૂંગળા તમે જોયું જ હશે. ક્યોંકિ મને છે ને મને બહુ જ ભાવે. એ બી મને બહુ જ ભાવે. તો ગાઈસ હમણાં મળ્યા. અને ગાઈસ હું ટ્યુશનમાંથી આવી ગયો છું અને અત્યારે હું કરું છું સ્ટીકર દોરું છું. મતલબ કે સ્ટીકર જો કેવી રીતે દોરાય એની બી તમને ટ્રીક હું જરા કહી દઉં. તો પહેલાં છે હા 2 મિનિટ. હા હમણાં જો પહેલાં છે ને પહેલાં આવી રીતે સ્ટીકર ડ્રો કરી દેવાના છે અને પછી આપણે એમની ઉપર જે ટેપ હોય ને એનાથી કવર કરી દેવાનું અને પછી અને એમને કટ કરી દેવાના એટલે બની જાય આપણા સ્ટીકર. તો અત્યારે મેં કેટલા સ્ટીકર બનાવ્યા છે? 1 2 3 4 and 5 and 6. એટલે એ કરશું બાકી છે તો 6 જ થાય. તો મેં 6 સ્ટીકર આજે હું ડ્રો કરીશ અને બીજા પાછળ 6 એટલે 6 ને 6 કેટલા થાય? 12. તો ગાઈસ 49 થાય. 49. તો ગાઈસ 12 થઈ જશે સ્ટીકર. સો ગાઈસ હું તમને રાજા શું કરે છે ને બતાવું કે એ કેવી રીતે સુઈ હું તમને બતાડું. તો ગાઈસ રાજા જો કેવો સુઈ ગયો છે, કેવી રીતે સુવે. ગાઈસ અમારા મામા છે અને આ જો ઉઠે અને સુવે બી છે. જો અહીં આપણી સામે જોવે છે એ ગાઈસ. અમારા દીદી છે જે છે ને એમને મને એવું કીધું છે કે આ સ્ટીકર શું છે? સ્ટીકર સ્ટીકી નોટ. હા સ્ટીકી નોટ. એ મને નામ ખબર હતું. આ જે સ્ટીકી નોટ છે એ તું ખતમ કરી દે પછી છે ને હું તને છે ને ઘરે સ્ટીકી નોટ બનાવી. સાચું બનાવી દઈશ. હા તને બી શીખવાડીશ કેવી રીતે બનાવવા.
હા પણ તમે આમની જોડે તો શેર કરો કે કેવી રીતે બનાવાય. ના એ જ્યારે આ હું બનાવીશ ને હા. ત્યારે એ લોકોને કહી દઈશ. હા પણ તમે ક્યારે બનાવશો એ તો આ લોકોને કહી દો તો ત્યાં સુધી આ લોકો વેટ બી કરે એ દિવસનો. અ, સોમવારે તું સ્કૂલથી આવો ને હા, પછી Monday. આપણે બનાવીશું. ઓકે ઓકે યાની કે હવે કેટલા દિવસ બાકી રહ્યા શનિ. 2 દિવસ પછી હા કારણ કે શનિવાર ને રવિવાર. કારણ કે આજનો દિવસ તો ગણવા ને કારણ કે રાત્રિ થઈ ગઈ એટલે. તો ગાઈઝ મારા દીદી મારી અને એમની માટે મેગી બનાવે છે તો ચાલો આપણે જઈએ. તો ગાઈઝ અહીંયા દીદી બનાવી રહ્યા છે મગી 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 યાની કે મેગી. પેલા 2 મિનિટ પકડો તો. બસ લા લા. ગાઈસ મેગી રેડી થઈ જવાય છે અને હું તમને બતાડું કે મેગી કેવી છે. અને અમારી મેગી સાવ પ્લાન છે પણ એમાં ખાલી એક વસ્તુ છે નહીં. શું છે? ચીલી ફ્લેક્સ નાખીશું. તો તમે થઈ જાઓ રેડી જોવા માટે. જો રેડી થઈ ગઈ તમને બતાડે મારા દીદી ગાઈસ ચલો ડોલા રૂમમાં જઈએ. તો ગાઈસ મળીએ હમણાં. મમ્મીથી થોડીક વાત કરી લો. બોલો. તમે બોલો ચાલો. મારે કશું બોલવું જ નહીં ને. કેમ? આજે મમ્મીનું મગજ કામ નથી કરતું. તો ગાઈસ હું અને દીદી બંને ઉપર આવ્યા છે ગરબા ગાવા. શિયાળામાં કઈ ગરબા ગાય ઠંડી જતી રહે. સો ગાઈસ ઓપન ફાઇનલી લખીશું તમને મળીએ બાય. દીદી મને ફાઇનલી હવે સ્માર્ટ બોર્ડમાં સોંગ ચાલુ કરી દીધું હવે ગાઈએ છીએ. તો ગાઈઝ અત્યારે અમે જોઈ રહ્યા છીએ રુદ્રની બાબરીના ગરબા. તો ચલો હું તમને પણ બતાવું. સેલ્ફી લેતા તારે ગરબાની તો ટી-શર્ટ કાઢી દઈ. ગાઈસ ગરબાની અંદર હું ટી-શર્ટ કાઢી દઈ. આ પકડી રહી છે. જો ના આયા ને તો ટી-શર્ટ હાય ગાઈસ. કારુભાઈ છે ને એ મારા
ક્યુટ મામા છે અને એનું સાચું નામ છે અવતારજી સોરી અવતારસિંહ અને એ રહે છે ક્યાં ચાંગોદર વાળું મોસળ થાય કાળુ મામા મારા ફેવરેટ મામા છે કાળુ મામા છે વાહ કેવું મામા છે આંગળી ફૂટી શું કરાવે છે આને છે ને મમ્મીને હું કહી દઉં એક વસ્તુ કે જ્યાં સુધી એમનું પૂરું રહે ને ત્યાં સુધી તમે ચાલુ રાખજો ક્યોંકि પપ્પાને છે ને મસ્ત કરતા આવડે છે પણ વચ્ચે વચ્ચે કોઈ એવું બી કરી દે ને તો oh my God. આ વિડિયો અહીંયા જ કરી રહ્યો છું તો તમને હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો મળીએ કાલ નવા બ્લોગ